સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. 11 વાર ફોન કર્યો તો તમારે એને ઓલું કામ હતું ને વિડીયો એટલે પછી કાપી નાખ્યું અધૂરી વાત. હું કહું હે અધૂરી વાત પછી હતું ને પછી હું કહું પછી હું કહું પાછે કરી કહું. ક્યાંથી? 11 વાર હું સુરત થી બોલું છું. હા બોલો ને, યાદ નથી કઈ. યાદ આવશે. થોડું એમાં કેટલા ફોન આવતા હોય. હા હા ઈ મેં વાત કરી હતી ને કે આખો દિવસ આનંદ આનંદ હા ખુશી હા 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 ને બધી શોખ બધા વૈયાઈ ગયો. હા હા શોખ બધા વૈયાઈ ગયો એમ બધું. આખો દી ખુશી ખુશી રહીને આમ વધારે પડતું કે આમ સાંભળવાનું મન ન થતું. પાછું કારખાનામાં બધું આવું હોય ને બધું સાંભળવું બહાર કેટલું થાય. બહારમાં એ પછી સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખવાનું. એટલે એમ જ ને એમ બસ આપડે ઇયરફોન નાખીને પછી સાંભળવું પડે એમ. બહારના વાતાવરણમાં હાલો વધારે ઓલું થાય. કેટલું સહન કરું ધબધબાટી બોલતી હોય ને કારખાના હવે હીરાનો ધંધો જ એવો છે. હા 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 કમળ છે ને, કમળ. હા કમળ ઉપર જેમ પાણી રહે ને હા એમ રહેવાનું જગતમાં. જાજી ઘડી ટકે નહીં. માવા ચાલુ હતા એ મુકાઈ ગયા એમ. વાહ, બહુ સરસ. એ મુકાઈ જાય એમાં શું થાય કે હાવ 3 દીધી એક દર હાવ ધબડું દાડું દેખાતું બંધ થઈ ગયું. દેખાતું હીરો જ ન દેખાય. પછી આખો 2 દિવસ નીકળે હીરો પડે ને આવું થાય ને તેવું થાય ને પછી એક માવો ચાલુ રાખ્યો દેખાતું બંધ થઈ ગયું. 2 માવા છે ને એ પછી ધીરે ધીરે બંધ કરવા દો. કંટ્રોલ માં આવી જાય ને થોડું. 12 માવા ખાતો પેલા તો 10-15 દી 20 દી છે ને પછી એ બંધ કરીને 2 કરી નાખ્યા. 2 તો ગમે ત્યારે ઉડી જાય, 2 નું કઈ નહીં. હવે હવે આવું કેમ બને ખબર છે? જે પાન, માવા, ગુટખા, બીડી, શરાબ, પછી જે અખાધ, જે આપણે ખાવા માટેની વસ્તુ નથી, જે ભગવાને બનાવી છે ઈ જે પશુ છે, અમુક પશુ છે, વાઘ, વરુ છે, કૂતરા છે, ચિત્તો છે, આ બધા માટે જે અખાધ છે ને એના માટે છે, માણસ માટે નથી. પણ આવું બધું જે છૂટવા ક્યારે માંડે? આ બધા બહારના રસ છે. તમારે તમાકુ ખાવી, બીડી પીવી, સિગરેટ પીવી, ગુટખા, બહુ વધારે પડતી ચા પીવી. હું લગ્ન પેલા ક્યાં ખાતો હું કવિ સાંભળો હવે તમે. બરોબર. તો આ બહારના રસ છે. હવે બહારના રસની ક્યારે જરૂર પડે? કે તમને અંદરથી રસ નથી મળતો ને ત્યારે તમને બહારના રસની જરૂર પડે છે. તમને અંદરથી જ્યારે રસ મળવા માંડે ને, જે આત્માનો રસ, પરમાત્માનો રસ, ત્યારે તમને આ બહારના રસ છે ને એ બધા છૂટવા માંડે. વગર પ્રયત્ને છૂટવા માંડે. તો તમારે સમજવાનું તમને આત્માનો રસ મળે છે, પરમાત્માનો રસ તમને મળે છે. જ્યાં સુધી બહારના રસમાં આપણે ભટકતા હોઈએ, જે નાશવંત છે, જે પાછળથી દુઃખ આપે છે, ઘડીક એવો ભાસ થાય તમને કે સુખ મળ્યું એમ, પણ ઈ પાછળથી દુઃખદાયી છે. બરોબર. આવા જે રસ બંધ થઈ જાય બહારથી, એ ક્યારે બંધ થાય કે તમને અંદરથી રસ મળવા માંડ્યો છે. એટલે હવે નક્કી થયું, પાકું થયું કે તમને અંદરથી આત્મામાંથી રસ આવે છે. એટલે તમારે ધીમે ધીમે વગર પ્રયત્ન તમારે પાન, માવા, ગુટખા, જે કાંઈ વ્યસનો હોય એ તમને છૂટવા માંડ્યા છે. હવે કયો આગળ.
ઈ તો ઘણું ખરું તો બંધ થઈ ગયું. 2 માવા રેખા ઈ તો ક્યારે ગમે ત્યારે છૂટી જાય 12 માંથી 2 રહ્યા હોય ને ખાલી 2 જ રેખા આ એ કાંઈ નો કહેવાય, એ પણ છૂટી જાય. ઈ છૂટી જ જાય. પછી આત્માના રસમાં જીવવાનું. આખો દી ખુશી ખુશી જ રે, મજા. બસ બહુ સરસ, બહુ સરસ. આમ નામ એમાં મૂળદાસ બાપુ તો વાત નથી થઈ, એને બહાર જવાનું હતું. હા હા પગેલા છે રામમઢી છે. હા હા હા, બહુ સરસ. મારે એક વખત દર્શન અહીંયા થયા હતા, ભાવનગર આવ્યા ને ત્યારે ત્યાં હું એક વખત આવ્યો તો, મારે ગાંડા ભગત ની કથા હતી ને ત્યારે બધા ગયા હતા દર્શન કરવા પહેલે દિવસે, પણ તે દી યોગ ન થયો. બાપુ એના રૂમ માંથી બહાર જ ન આવ્યા, એના કાર્યમાં કઈક હશે, ધ્યાન ભજનમાં. રામમઢી કેટલી વાર રહી, ભાગ્ય જ દર્શન થાય. હે ભાગ્ય જ દર્શન થાય મૂળદાસ બાપુ. હા, પણ એટલે અમારા ભાગ નહીં હોય એ વખતે, ભાગ્ય જ દર્શન થાય. એમાં હું 10 વાગે બારણે નીકળે છે, એમ ટાઈમ 10 વાગ્યાનો. પછી અમારા અહીંયા રૂબરૂ મારાથી 2 કિલોમીટર દૂર આવ્યા હતા, એટલે એકદમ નજીકથી દર્શન થયા હતા. પગે લાગી કોઈ સંતો ને સન નહીં બગાડવાની, ટાઈમ હોય ને આપણે. ના 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 ના, એ સંત ની સન નહીં બગાડવાનું, અન્ન કોણ. હા ના, બહુ સરસ, બહુ સરસ. મારે ગામડે હું મા બાપ ને હાસવું કે અહીંયા રહું, એમ મારું મન એમ કે મા બાપ ને હાસવું એમ દેહમાં ગામડે જઈને. જો એમ નથી, જો એ પોતે એની રીતે એનું પોતાનું કામ કરી શકતા હોય ને, એવા હોય ને મા બાપ, એનું પોતાનું જે કામ એવા આમ જે કડે ધડે હોય, બરોબર, પોતાનું કામ કરી શકતા હોય તો તમ તાર સુરત રહ્યો. પણ એમ થાય કે પોતે એનું નથી કરી શકતા, બરોબર, માયા છે ને મુકાતી નથી. આપડે દોસ્ત હોય એના કોઈના મા બાપ ના જોવાના ન હોય. ના ના, દોસ્તો જોઈ નહીં, પણ એના ઓલા આમ ન જોવાનું. એમને આ જો ધંધો જરૂરી છે ને, ધંધો જરૂર, તમે ધંધો ન કરો, બરોબર, ધંધો ન કરો અને માવતર ની સેવા કરો. જો આવક હોય, તમારે બેઠી આવક હોય તો તમે મૂકીને વ્યા જાવ તો ચાલે. ગામડે ગામડે જઈને કોઈને તરસોડવાની તો વાત જ નથી. હે, તમે તરસોડવાની તો વાત જ નથી. એમ નથી હું કહું, તમે જો તમારે જો કોઈ બેઠી આવક હોય, મહિને કામ મહેનત કર્યા વગર જો આવક હોય, તો તમે સુરત થી ગામડે જઈને મા બાપ ની સાથે રહી શકો. પણ તમારે જો આવક બંધ થઈ જતી હોય, કોઈ આવક હોય નહીં, અને સાથે રહ્યો તો સામુથી તકલીફ વધે. બીજું કે જ્યાં સુધી મા બાપ એનું પોતાનું કરી શકતા હોય કાર્ય, એનું નાહી ધોઈ શકતા હોય કે રાંધી શકતા ને એવું, તો એવું જરૂરી નથી કે સુરત મૂકી અને તમે સેવા કરવા જઈ શકો, બરોબર. એમ થાય કે હવે નથી કરી શકતા એનું પોતાનું, એમાં શું થાય કે તો નથી જતા ને પડી જાય. ગાડીનો શોખ છે ને, ગાડીનો શોખ જાય ને પડી જાય. 2-3 વાર ગાડીમાં પડે ને આખરે મૂકી દો ને, બધું હું સંભાળું. એને માયા ન મૂકી શકાય ને, સ્વભાવ હોય એટલે એ તો એનો એ જ રહે. દોષ ન આપણને હોય કે આપડે કઈ આમ ન હોય. મા બાપ ઉપર કોઈ દોષ જોવા ન આવે. એની રીતે વ્યવહાર બધું એને જ આપું છું. બહુ સરસ. જય ગુરુ મહારાજ. હા, જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.